માં ફૂટવેરની દુકાનમાં રોકડની ચોરીની ઘટના બની છે। એમજી રોડ પર આવેલી યોગી ફૂટવેરમાં ચોરી ગ્રાહક બનીને આવેલા શખ્સે રોકડની ચોરી કરી તો રોકડ 10,000ની ચોરી કરીને ગઠિયો ફરાર થયો। અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ग्राम पंचायतों चूंटणी थाय ते पहला अनेक ग्राम पंचायतों समरस थई रही है, जेमां वधु एक ग्राम पंचायतनो समावेश थयो छे। धानेरा तालुकामां पण प्रथम ग्राम पंचायत समरस थई छे। धानेरा तालुकाना रामपुर वाघपुरा ग्राम पंचायत समरस बनी छे। अहीं आज दिन सुधी गाममां एक पण वोर्ड सभ्य के सरपंचनुं फॉर्म नथी भरायुं। आ गाममां 1200 थी वधु लोको वसवाट करे छे। गामना लोकोए सरपंच तरीके लालाजी पुरोहित तेमज उपसरपंच तरीके अरविंदभाई पिराजीनी बिनहरीफ वरणी करी छे। साथे ज 8 वोर्डना सभ्यो पण बिनहरीफ चूंटाया छे। दरेक ग्राम पंचायत चूंटणी वखते समरस थाय तेवा प्रयासों करवानो पण निर्णय करवामां आव्यो छे। सरपंच सहित बॉडी समरस बनता वहीवटी तंत्रनो खर्च बच्यो होवानुं पण ग्रामजनो कही रह्या छे। प्रथम वखत सर्वे ग्रामजनों भेगा मळी अने सरपंच तेमज डेप्यूटी सरपंच अने 8 वोर्डना सभ्योने बिनहरीफ चूंटणी करावी अने वहीवटी तंत्रनो खर्च तेमज समझो गाम एक ज छे, आपणुं बधा भाईओ छे तो गाममां पण विखवाद न थाय ते हेतुथी बधा भेगा मळी अने ठराव पास करेल। रामपुरा वाघपुरा अने रामपुरा वाघपुरामां सरपंचनी वरणी करी एमां समरस करी छे। आखी बॉडी समरस बनावी छे अने ग्रामजनोनो अने बीजी वरणनो बधानी संमति लई अने आ सरपंचनी बॉडीनी समरस बनावी छे। ग्राम पंचायतनी चूंटणीनी जाहेरात थई चूकी छे, त्यारे महेसाणा जिल्लानी 612 ग्राम पंचायतमांथी हाल 530 जेटली ग्राम पंचायतोमां चूंटणी जाहेर थई छे। महेसाणा जिल्लाना गोझारिया गाममां पण चूंटणी जंग जाम्यो छे। आ गामनी वस्ती 18,000 થી 20,000 सुधीनी छे। जो के गामना लोकोनी मांगने जोता 2 वखत तालुको पण जाहेर करवामां आव्यो छे, परंतु हजू तालुको बन्यो नथी। त्यारे हवे चूंटणी नजीक आवता गामना लोकोए चर्चाओए जोर पकड्युं छे। મહેસાણા જિલ્લાના અનેક ગામોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે મહેસાણા જિલ્લાના સૌથી મોટા ગામ ગોઝારિયા ખાતે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે। જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે આ ગામમાં હાલમાં જે સમસ્યાઓ છે કઈ છે, જે લોકોની માંગણીઓ શું છે, કઈ આશાઓ અપેક્ષાઓ છે। ગામની સમસ્યામાં પહેલું તો ગટર લાઈનો ઉભરાય છે, બીજું ચોખ્ખું પાણી તો પીવાનું મળે છે પણ એના નિકાલની વ્યવસ્થા નથી। ચોમાસાની અંદર દવાખાનાની આજુબાજુ પાણી ભરાઈ રહે છે। રાવળવાસની અંદર ગટરો ઉભરાતી હોય છે। મુખ્ય સમસ્યા અમારા ગામની અંદર ગેસની પાઇપલાઇનની છે। ત્રીજી વસ્તુ કે ગામના તાલુકાની માગણી વારંવાર કરવામાં આવે છે, છતાં આજ દિન સુધી તાલુકો પણ મળેલો નથી। અને મફત ઘરગાળાની વાત કરું કે અતિ પછાત લોકો છે ને એમને મફત ઘરગાળા મળવા જોઈએ, ત્યારે ગામના જે સ્થાનિક લોકો છે એમના 100માંથી 10% લોકોને પણ મફત ઘરગાળા મળતા નથી। ખાસ હવે નવા સરપંચ આગામી દિવસોમાં આવશે, કેવા સરપંચની આશા અપેક્ષાઓ ગામજનો રાખી રહ્યા છે? એક તો ભણેલો હોવો જોઈએ, પોતાની બુદ્ધિથી કામ કરતો હોવો જોઈએ અને ગામના સ્થાનિક રાજકારણની અંદર ન પડે અને ગામના બધા જ લોકોને સાથે લઈને ચાલે। ભણેલો ગણેલો હોય ને પોતાની સ્વતંત્ર બુદ્ધિથી કોઈના દબાણ નીચે આયા વગર જો ગામના વિકાસ માટેની કામગીરી કરવામાં આવે તો એ વધારે સારી રીતે કામગીરી કરે અને લોકોને એનો બેનિફિટ મળે। જે શિક્ષિત હોય, રોડ રસ્તા, આરોગ્ય, રમતગમતના મેદાન હોય, બાળકોના પ્રશ્નો હોય, વડીલોના પ્રશ્નો હોય, તે સમજી શકે ને તેનું નિરાકરણ લાવી શકે તેવા સરપંચની અત્યારે જરૂર છે। ચોક્કસથી આ હતા ગામજનો। તેમનું કહેવું છે કે ગોઝારિયાને સૌપ્રથમ તાલુકો બનાવવામાં આવે, જે સ્થાનિક સમસ્યાઓ હોય છે તેનો ઉકેલ આવે, ભણેલો ગણેલો હોય તો જે સરકારમાંથી જે લાભો હોય છે તે નાગરિકો સુધી પહોંચે તેવી પણ સરપંચની આશા અપેક્ષા રાખી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગોઝારિયા, મહેસાણા।